નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. નહેરુ મેમોરિયલના સભ્ય અને જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં જવાહરલાલ નહેરુ સંબંધિત કેટલાક કાગળો છે. આ કાગળો પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પરત કરવામાં આવે. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પણ આવો જ પત્ર લખ્યો હતો. આ પત્ર એડવીના માઉન્ટબેટન સાથેના તેમના પત્ર વ્યવહાર સાથે સંબંધિત છે. રિઝવાન કાદરીએ રાહુલ ગાંધીને લખેલા પત્રમાં લખ્યું છે કે હું આજે તમને વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલય વિશે લખી રહ્યો છું, જે પહેલા નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે ઓળખાતું હતું. જેમ તમે જાણો છો, પીએમએમએલ સામ્રાજ્યવાદ વિરોધી સંઘર્ષ સહિત ભારતના આધુનિક અને સમકાલીન ઇતિહાસને જાળવવામાં અને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ પત્રો જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા 1971માં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને આપવામાં આવ્યા હતા. પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ 10 ડિસેમ્બરે રાહુલ ગાંધીને પત્ર લખ્યો હતો. આ પહેલા તેમણે સપ્ટેમ્બરમાં સોનિયા ગાંધીને પણ પત્ર લખ્યો હતો. હવે રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી મૂળ પત્ર મેળવવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી પરત કરવા કહ્યું છે. જવાહરલાલ નહેરુએ આ પત્રો એડવીના માઉન્ટબેટન, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત, અરુણા આસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત વગેરેને લખ્યા હતા. ત્યારે રિઝવાન કાદરીએ પત્રમાં રાહુલ ગાંધીને કહ્યું છે, મેં ઔપચારિક રીતે સોનિયા ગાંધીને વિનંતી કરી છે કે તેઓ આ દસ્તાવેજો પીએમએમએલને પરત કરે અથવા ડિજિટલ કોપી આપે અથવા સંશોધકોને સ્કેન કરવાની મંજૂરી આપે. ત્યારે વિપક્ષના નેતા તરીકે હું તમને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ધ્યાન આપો અને ભારતના ઐતિહાસિક વારસાના જતનની હિમાયત કરો. અમે માનીએ છીએ કે સાથે મળીને કામ કરીને અમે ભવિષ્યની પેઢીના લાભ માટે આ મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજોની યોગ્ય જાળવણી સુનિશ્ચિત કરી શકીશું, તેવું જણાવ્યું હતું. તો આ અંગે ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ સવાલો ઉઠાવ્યા છે કે રિઝવાન કાદરી દ્વારા આ પત્રો મ્યુઝિયમને પરત કરવાની માંગ કરાઈ હોવા છતાં કેમ હજી સુધી પરત કરવામાં નથી આવ્યા. હું આતુર છું કે નહેરુજીએ એડવીના માઉન્ટબેટનને શું લખ્યું હશે જેને સેન્સર કરવાની જરૂર છે. શું વિપક્ષ નેતા રાહુલ ગાંધી નહેરુ અને એડવીના વચ્ચેના પત્રો પુનઃ પ્રાપ્ત કરવામાં મદદ કરશે?